નમસ્કાર। આજે આપણે સંત શ્રી સદારામ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી વિશે માહિતી લઈશું। સૌથી પહેલાં તો મંડળી એટલે શું? મંડળી એટલે શું? તો મંડળી વિશે જાણીએ તો આપણે મંડળીઓ ઘણી અલગ અલગ પ્રકારની હોય છે। નોર્મલી આપણને એવો જ વિચાર આવે કે મંડળી એટલે જેમાં એકથી વધારે સભ્યો હોય તેવું ગ્રુપ, અથવા તો ગ્રુપ છે મતલબ કે એમાં સભ્યો એકથી વધારે હશે। એમાં ખાસ જે આપણે મંડળીઓ વિશે જોઈએ તો જે બનાસ ડેરી છે તે એક સહકારી મંડળી છે। પછી દરેક તાલુકા લેવલે અને જિલ્લા લેવલે જે તે કર્મચારીઓનો વર્ગ હોય છે એમની સહકારી મંડળી હોય છે। સહકારી શબ્દ સમજીએ આપણે સૌથી પહેલાં। તો સહકારી એટલે કે જે સહિયારા પ્રયત્નોથી ચાલતી હોય તેવી, કોઈ જેનો એક જણ માલિક ન હોય, જેમાં સભ્યો દ્વારા દર 5 વર્ષે પ્રમુખ, ઉપપ્રમુખ જેવા સંચાલક સભ્યોની નિમણૂક થતી હોય છે। મતલબ કે લોકશાહી જેવું જ હોય છે। જેવી રીતે આપણે ધારાસભ્ય આપણા પ્રતિનિધિ તરીકે ચૂંટીને મોકલીએ છીએ, તેવી જ રીતે મંડળીનું સંચાલન મંડળ હોય છે। તેમાં પણ પ્રમુખ, ઉપપ્રમુખ એવી રીતની કાર્ય પદ્ધતિ હોય છે। અને બીજા અન્યમાં ટ્રસ્ટી એટલે કે કારોબારી સભ્યો હોય છે। હવે મંડળી કામ કેવી રીતે કરે છે તે આપણે જોઈએ। જો મંડળી જે છે એ બેંકની જેમ જ એક કામ કરે છે। બેંકમાં શું ભંડોળ હોય છે તો આરબીઆઈ પૂરી પાડતી હોય છે, જ્યારે મંડળી કોઈ બેંક જોડેથી ધિરાણ લઈ શકે છે અને જે પોતાના સભાસદો જોડાયેલા છે એમના જોડેથી કોઈ પણ રીતે, કોઈ એકવારના પેમેન્ટથી કે માસિક નિયમિત પેમેન્ટથી કે વાર્ષિક પેમેન્ટથી સભ્યો જે જોડાયેલા છે એમના જોડેથી ફાળો લઈને આગળ ભંડોળ એકઠું કરતી હોય છે। આવક કેવી રીતની થતી હોય છે મંડળીની? તો એમાં જોઈએ તો જેવી રીતે બેંક શું કરે છે, બેંક આરબીઆઈ જોડેથી ધિરાણ લાવે છે અને જે કોઈ અન્ય એમાં જે ખાતા ધારકો છે એમના જોડેથી ભંડોળ એકઠું કરે છે। તો કેવી રીતે કે આરબીઆઈ કોઈ પણ બેંકને ભંડોળ પૂરું પાડતી હોય છે। અને બીજું કે જેવી રીતે આપણે એફડી કરાવતા હોઈએ છીએ, આપણે બેંક ખાતામાં રકમ જમા હોય છે, એના ઉપર જે બેંક જે ચૂકવે છે એ બિલકુલ ઓછું વ્યાજ હોય છે ને એની સામે વધારે દરે ધિરાણ કરતી હોય છે। જેમ કે આપણે જોઈએ, આપણે એસબીઆઈમાં એફડી કરાવીએ તો એમના અલગ અલગ પ્લાન હોય છે। તો કોઈ પ્લાનમાં એવું છે કે 7% વાર્ષિક રિટર્ન આપે છે, એની સામે એ જ પૈસા બેંક અન્ય જગ્યાએ ધિરાણ કરતી હોય છે। જેવી રીતે કે મેં ધિરાણ લીધું હોય તો મારે જો કોઈ કર્મચારી હોય તો 10 થી 12% દરે ધિરાણ આપતી હોય છે। જો કર્મચારી નથી, મતલબ કે ત્યાં આગળ એમનું રિસ્ક થોડું વધારે હોય છે, તો એ જગ્યાએ 18% છે, 20% છે, તેવા અલગ અલગ ધિરાણ દર હોય છે। ફાઇનાન્સમાં તો વાર્ષિક 30% આજુબાજુના વ્યાજ દર હોય છે। એટલે જે આપણા જોડેથી ઓછા પૈસે, મતલબ કે ઓછા વ્યાજે આપણા જોડેથી લે છે અથવા તો આરબીઆઈ જોડેથી લે છે અને વધુ દરે એ ધિરાણ કરતી હોય છે। તો જે વચ્ચેનો ડિફરન્ટ છે એમાં તે પોતાનો ખર્ચ કાઢતી હોય છે અને બાકી વધે છે નફો હોય છે। નફો બેંકનો પોતાનો આગવો હોય છે। તેવી જ રીતે મંડળી શું કરે છે? મંડળી પણ 2 જગ્યાએથી ધિરાણ લઈ શકે છે। એક તો જે પોતાના જિલ્લાની સહકારી બેંક હોય છે ત્યાંથી ધિરાણ લઈ શકે છે, અને બીજું કે જે સભાસદો જોડાયેલા હોય છે એમના પાસેથી એફડી રૂપે કે માસિક બચત રૂપે કે વાર્ષિક બચત રૂપે ધિરાણ એકઠું કરતી હોય છે। તો આમાં આપણાને શું ફાયદો થાય મંડળીમાં જોડાવાથી તે જોઈએ। તો જે બેંકમાં જે નફો થતો હતો એ બેંક પોતાની રીતે કોઈને વેચતી નથી અને તેમના ખર્ચામાં અથવા તો નફા રૂપે દર્શાવતી હોય છે, જ્યારે મંડળીમાં એવું નથી। સહકારી મંડળી છે, સહિયારો કોન્સેપ્ટ છે। તો એમાં એવું હોય છે કે જે વાર્ષિક જે ધિરાણ થાય છે એનું વ્યાજ આવે છે, એમાં સહિયારું મતલબ કે જે પ્રમાણે શેર છે પહેલાં જોડાયેલા હોય અને ધિરાણ લીધું હોય તો એ પ્રમાણે શેર મળતા હોય છે। શેરના આધારે એની વેચણી થતી હોય છે। આવક 2 રીતની થતી હોય છે। એક તમે જે નિયમિત માસિક બચત નાખો છો એના ઉપર તમને વ્યાજ મળતું હોય છે, અને જેવી રીતે આ બનાસ ડેરી વાર્ષિક નફામાંથી જે ચૂકવણી કરે છે, મતલબ કે જે દૂધ વધારો આપે છે, એવી જ રીતે આપણે મંડળીમાં જે વાર્ષિક આવક થાય છે એમાંથી ડિવિડન્ડની ચૂકવણી કરવાની હોય છે।
મતલબ એવો છે કે જે તમે માસિક બચત નિયમિત નાખો છો તે આપણા જ સભાસદોને ધિરાણ આપવાનું હોય છે। જેવી રીતે આપણી મંડળીમાં અત્યારે વ્યાજ દર વાર્ષિક 12% એટલે કે માસિક 1% છે। વ્યાજની જે આવક થશે એ તમામ સભાસદો વચ્ચે એમના શેર પ્રમાણે ડિવિડન્ડ સ્વરૂપે અને માસિક બચતના વ્યાજ સ્વરૂપે આપણે વેચવાની હોય છે। અને એમાંથી બીજી જે વધતી રકમ છે તે અન્ય અલગ અલગ હેડમાં રાખવાની હોય છે। અને ફરીને મતલબ કે જે વ્યાજ આવેલું છે કોઈને કોઈ સ્વરૂપે સભાસદોને રિટર્ન મળી જતું હોય છે। મતલબ કે જો આપણે 12% અત્યારે ધિરાણ આપીએ છીએ પણ જે આપણા શેરના લીધે કે ડિવિડન્ડના લીધે અને કોઈ માસિક બચતના લીધે આપણને પાછું મળતું હોય છે તો ઇફેક્ટિવ વ્યાજ દર ઘણું ઓછું થઈ જતું હોય છે। 6 થી 8% આજુબાજુ એનું વ્યાજ થતું હોય છે આપણે જે ચૂકવવાનું છે। જ્યારે સામે બેંકમાં જે તમે કર્મચારી હોય તો 10 થી 12% હોય છે અને અન્ય કિસ્સામાં અને ફાઇનાન્સના કિસ્સામાં તો 30% સુધીમાં પણ વ્યાજ જઈ શકે છે। મતલબ કે જે મંડળીનો કોન્સેપ્ટ છે એ ખૂબ સારો કોન્સેપ્ટ છે। બીજું જોઈએ આપણે સરાફનું ઉદાહરણ। સરાફ શું કરે છે? તો જે સરાફ છે એ પણ કોઈ પણ જગ્યાએથી ભંડોળ એકઠું કરી અને માસિક 3% લેખે કે 2% લેખે એટલે કે 24% કે 36% વાર્ષિક લેખે એરાય ધિરાણ કરતા હોય છે। અને એમાંથી જે આવક થતી હોય તે જ્યાંથી પૈસા લાવે છે ત્યાં ચૂકવી અને પોતે જે વધે છે પોતાનો નફો કમાતા હોય છે। ત્યારે મંડળીમાં એવું નથી। મંડળીમાં કેવું છે તો મંડળી છે તે પોતાનો વાર્ષિક નફો છે તે સભાસદો વચ્ચે વહેંચતી હોય છે। આ છે આપણી મંડળી વિશેની માહિતી। મતલબ કે મંડળી એ શું છે અને મંડળી કેવી રીતે કામ કરે છે। આપણી મંડળીમાં શા માટે જોડાવું તે વિશે આપણે આગળના વિડીયોમાં જોઈએ। થેન્ક યુ।